મિત્રો આજે આપણે ફેસબુકના માધ્યમ દ્વારા તમને ધાણા કાઢવામાં આવે છે અને જો ઓલા સીપિયાવાળા મુરીલાવાળા હે ને તો આરામ કરે કીધું સીપિયાવાળાને ટાટા છાયાની મોજ હોય અલગ જ હોય. ઘરવાળી ખાવા નહોતી સવારમાં પણ મોકલી દે ખાય હાલે ઉપર 400 રૂપિયાની કલાક ભરતો આવી જાય એમ કહી દો. સાંભળજો પછી તમે સાંભળતા બેઠા બેઠા એને કહેજો આ બહુ મારી પાસે અણી કાઢતો હોય ભાઈ. અને આ ધાણા જો અત્યારે આપણે એમ હતું કાંઈ તો ગારી વાતાવરણ છે એટલે ધાણું તો હાલવાનું જ નથી. હું એમ જ કહેતો હતો સવારનો અને હાલશે તો ફાયદું જા નગરી. આ ભાઈ મને રજા દે બધું અવરું થયું બધું હાલી ગયું. થોડુંક ગારી વાતાવરણમાં તો ફાયદું અમારી ઓછી થોડીક થાય છે નકર ફોરી નાખત મને જેવું હતું. ચોખાઈ નીકળે છે બધું કમ્પ્લીટ હાલે છે એટલે 20 વીઘાના કાઢવાય જો એવું લાગે છે. હવે આજ નહીં નીકળે તો કાલે આવું જો પાછું. એટલે આ રીતનું ઘણી વાર આપણે અવરું પણ થઈ જાય. હું માનતો હતો કે નહીં હાલે અને આ તો કમ્પ્લીટ હાલી જ ગયું. સંજયભાઈના હિસાબે મારે આ વ્યક્તિના હિસાબે મારે થોડુંક હાંકવું પડે એમ હતું. ન હાંકું ને તો એમ થાય કે આને હાંકવું નથી એટલે મારે ટ્રાય મારવા હાંક્યું અને કીધું હાલી ગયું. લે મને એમ જ હતું આ પૈડું છોટી જ જવાનું જો આવડું આ પૈડું છોટે ને ધાણામાં કોઈ ન છોટે તો આવડું આ છૂટાડી દઈએ ફટ રેખાર. કેમ કે એને ભેજ સારો નથી લાગતો. ધાણા જ એક એવી વસ્તુ છે કે ભેજ આવી ગયો એટલે વાત પૂરી હો ભાઈ. જો આ લાંબાભાઈ રીનારીવાળા હો આ અમિતાભનો ભાઈ જ છે એમ માનજો ને. અમિતાભ બચ્ચનનો ભાઈ આ એટલે આવડા રીનારીવાળા હો. જા રીનારીવાળા ભાઈ જોઈ લેજો. હા અમિતાભનો ભાઈ બંધ હોય તો કહેજો મને. અને આ અમિતાભનો ઓલો ધર્મેન્દ્રનો ભાઈ બંધ છે જો ઓલો ટ્રેક્ટરવાળો. હા હેમા માલીનો ફ્રેન્ડ હઈ છે આ કદાચ એવું લાગે એના જેવો જ લાગે. અને આ મિત્રો અમારા મિત્રો જો અમારી ટુકડી છે. જય જવાન જય કિસાનના સાથીઓ છે આ બધા. હા આ કિસાનના સાથીઓ છે. જવાન તો સરહદ ઉપર હોય અને આ જય જવાન અને જય કિસાન એ કિસાનના સાથીઓ છે. આ કેમ કે કિસાન મિત્રોને આ બધા બહુ મદદરૂપ વધારે થાય છે. અને જો આમનો ભાઈબંધ આવી ગયા છે આપણી પાસે. ભાઈને ઉઠાઈ પકડી લીધી છે. એનો ભાગ્યો એવડો દેખાય અને ધાણા ઢગલો આવડા એનો આવડા ભાગ્યાનો ચોથો અને આનો નહીં આમ કરીને આટલા એમાંથી એક ભાગ કાઢી નાખવાનો ઈવડી હા જો સીપિયાવાળો ભાઈકો છે મારા ભાઈનો ભાઈબંધ લીવરે લીવર જો જાય છે. સોનાલિકાવાળા ભાઈ અરખાય છે સીપીઓ ડેડે જાય છે નાઈલે જાય છે આમને ટ્રેવલિંગ કરીને જાય છે. હા ઘા ગયો મારો ભાઈબંધ.